અમારા ઘરમાં બહુ નુકસાન થયો છે ભાઈ. આમ ખાલી જોજો કેટલો નુકસાન થયો છે. અમારી પાણીના હિસાબે અમારી આડી સાવ અટકેલી આવી ગઈ છે. આ મારો બાળકને અમે માર કાઢ્યું છે. અમારી મદદ કોઈ કરતું નથી. હવે અમે આત્મહત્યા કરવા જઈશું. બોલો જી, આપનું નામ દે. જાવેદભાઈ. શું આજે બન્યું હતું? આજે એમાં એવું બન્યું કે અમે અહીંયા રોકાવા આવ્યા છીએ, બરોબર છે, ને અહીંયા બધે સાથે બેઠા હતા, જમવાની તૈયારી કરતા હતા. ઓચિંતાનો એક અવાજ આવ્યો ભપનારી કરતા, તો તે વિશે આ બધા અહીંયા હતા એ લોકોને જોયું મેં બારે, ત્યાં તો પાણીનો ફૂલ ઓવરફુલ થઈ ગયો ને ઓવરફુલ થઈ ગયો તે હિસાબે નાના છોકરાને ગાયગા કાઢ્યો ને એ લોકોને મેં બારે કાઢ્યા ને બધી અમુક વસ્તુ બચાવવા જતો હતો ને અમુક બેચી ને અમુક કોઈ બધી વસ્તુ હાલી ગઈ છે અમારે ઘરની. શું મુશ્કેલી કે શું થયું હતું? અહીંયા પાણી આવ્યું હતું, દિવાલ તૂટી હતી, શું દિવાલ તૂટી પેલા અવાજ આવ્યો, પછી છે ને પાણી ઓવરફુલ આવ્યો એના કારણે અત્યારે નુકસાની ખાવા પીવાની હરેક વસ્તુ હાલી ગઈ છે. રોકડા રૂપિયા રાખ્યા હતા જે એ હાલ્યા ગયા છે. શું જેના કારણે ઘર વયું ગયું બધું? આ પાણીના હિસાબે હાલી ગયું છે બધું. કેટલા ફૂટ પાણી અંદર ગળી ગયું? આટલો પાણી આવી ગયો હતો, કેમ કે હું અહીંયા હાજરમાં હતો ત્યારે, અને બચાવતા પછી છોકરાને પાણી આવ્યું હતું? હા, ઓવરફુલ પાણી હતું. હા, દિવાલ તૂટી હતી ભેગી જ પાણી ઓવરફુલ આવવા માંડ્યું. મારી માં રાજીનાથ ભાઈ છે. જો આજ રોજ સવારે શંકર ટેકરી પાણીનો ટાંકો છે અને પાછળની જે દીવાર છે એ પડી જતા એક માણસ અંદર ફસાયેલા હતા, એને તો હોસ્પિટલ જીજી હોસ્પિટલ શિફ્ટ કરવામાં આવેલા છે. બીજા કોઈ પ્રોબેબલ કંઈ ફસાયેલા હોય તો એને શોધખોળ ચાલુ છે. સર, હાલ કઈ પ્રકારની પરિસ્થિતિ છે? ઘાયલ કેટલા લોકો છે? શું છે પરિસ્થિતિ? હાલમાં શું છે કે વરસાદ ચાલુ છે, આપ જોઈ શકો છો, અને એક વ્યક્તિને આપણે એમને પગમાં ઇન્જુરી થઈ છે, એમને ઓલરેડી જીજી હોસ્પિટલમાં શિફ્ટ કરેલા છે. બીજા પ્રોબેબલ લોકો કહે છે કદાચ કોઈ હોઈ શકે છે, તો એની શોધખોળ ચાલુ છે. એ એક્ઝેક્ટલી જે તે કન્સર્ન ડિપાર્ટમેન્ટ કહી શકશે. અમે તો આવ્યા અને અમારી કામગીરી સતત ચાલુ છે અને ફટાફટ શોધવાનો પ્રયત્ન છે. Yeah.